મેં જે કીધું તે પ્રમાણે આપણે આવી ગયું છે જોગણી માનું મંદિર. તો અંકિતભાઈ બતાવશે તમને જોગણી માનું મંદિર. તમે બન્યા રહો વિડીયોમાં. આપણે આજે છે પાછો રવિવાર, એમાં જોગણીના દર્શન કરાવીએ બહારથી. અને તમે જુઓ આજે ટ્રાફિક પણ હોય છે જોગણી માના મંદિરે. અને રોડ પર જતાં કલોલથી આગળ એક બ્રિજ અને બીજો બ્રિજ ઉતરીએ ને ત્યાં જોગણી માનું મંદિર આવે છે. તો ગાડી જરા ધીમી કરી દો, ટ્રાફિક પણ છે. અને આજે છે રવિવાર. કેવું સરસ મજાનું મંદિર છે માં જોગણી માતાનું. અને ઘણા બધા યાત્રાળુઓ આવે છે જોગણી માના મંદિરે. તો જો બસવાળા કેવા ગાય ઘા ચલાવો ભાઈ, અમારે તો આ તો સરકારની આપણે પોતાની હાથવી ચલાવવું પડે, બરાબર. તો બન્યા રહો વિડીયોમાં. હવે મળીએ આપણે અમદાવાદ ત્રિમંદિર. તમને અમદાવાદ ત્રિમંદિર બતાવું. તો દાદા ભગવાનનું મંદિર છે. તો ચલો બન્યા રહો વિડીયોમાં. જો ફાઇનલી અડાલજ પહોંચવા આવ્યા છીએ અને સામે દેખાય છે આપણને ત્રિમંદિર. અને આમ દૂરથી તમે બતાવો અંકિતભાઈ ગાડીઓનું પાર્કિંગ ત્યાં. પાર્કિંગમાં ગાડીઓ પણ છે. તો હા, તમે જોઈ શકો છો ગાડીઓ બધી પાર્ક કરેલી છે. કંઈક ફંક્શન લાગે છે. અને ત્યાં સુધી ત્રિમંદિરની જગ્યા છે. ત્રિમંદિર બહુ મોટું છે, પાછળ વિશાળ જગ્યા છે. અને જુઓ તમે આ દેખાય આ ત્રિમંદિર અડાલજ પહોંચતા પહેલાં આવે છે ત્રિમંદિર. દાદા ભગવાનનું મંદિર છે. અને આ જેટલું દેખાય ને બધી જગ્યા ત્રિમંદિરની છે, જેટલી ગાડીઓ પાર્કિંગ છે આ છેક સુધી. અને અહીંયા આગળ ભોજનાલયની પણ વ્યવસ્થા છે. તો એનો રસ્તો આ અહીંયાથી જવાય છે, બરાબર. આજે અહીંયા પાછળથી જવાય ને ત્યાં ભોજનાલય જવાય છે. બાજુમાં પેટ્રોલ પંપ આવી ગયો. અને અડાલજ કહેવાય કે આ અડાલજ જ કહેવાય છે. આ અડાલજ ચોકડી કહેવાય. થોડી અડાલજના પહેલાં અડાલજ ગામ આગળ આવે છે. તો અમે અડાલજ તો પહોંચી ગયા છીએ. અમદાવાદનું શહેર. અને અમારે જવાનું છે ગોતા. તો અમે ગોતામાં જઈને બ્લોગ પૂરો કરીશું, બરાબર. તમે જુઓ. અને અડાલજ અમે જે સર્કલ ફરીએ ને સાઈડમાં સરસ મજાની લીલોતરી કેવું મસ્ત ગ્રાઉન્ડ બનાવેલું છે. આ સાઈડમાં દેખાય તમે બતાવો. બહુ સરસ મજાનું વાવેતર કર્યું છે. અહીંયા જુઓ ઝાડવા અને ફૂલ ને બહુ જબરજસ્ત છે. બેઠા હોય તો દિલ ખુશ થઈ જાય એવું છે ભાઈ, બરાબર. તો અમે અહીંયાથી ગાડીનો ટર્ન લેશું ને ઉપરથી બતાવીએ તો બહુ અને સામેની સાઈડે પણ છે. તો સામેની સાઈડે પણ બતાવીએ. બગીચો સરસ મજાનો બનાવ્યો છે. આ બાજુ પણ જુઓ બગીચો જોરદાર બનાવ્યો છે. અને આ બાજુ બતાવો સાહેબ તમારી સાઈડ. આમ જુઓ તમે બગીચો. સાહેબ થોડી વાર બેઠા હોય ને આ ઉનાળામાં તો ખરેખર આ જોઈને જેવું મનમાં થાય છે કે અહીંયા ગાડી રોકી દઈએ અને અહીંયા આરામ કરી લઈએ. ખરેખર બહુ ગજબની જગ્યા છે ભાઈ. મને તો એમ જ થાય છે ગાડી ઊભી જ રાખી દઉં, પણ સામાન ભર્યો છે ને એ મારા ગાડી ઊભી રખાય એવી છે નહીં. આ બગીચો જ બતાવો કોકને યાર. બગીચો જુઓ યાર, ખરેખર મોજ આવી જાય એવું છે હો ભાઈ. આખું સર્કલ ફરીને બગીચો તમે જોયો. હા, ગરમી એવી છે ને ઠંડો છાયલો જોઈ મનમાં જેવું થાય છે, પણ અમે ઊભું રહેવાય એવું છે નહીં. અને આ રોડ થાય છે ગાંધીનગર. આ બાજુ ગાંધીનગરથી આવે ને આ બાજુ હવે જુઓ તમે આ સીધો રસ્તો જાય છે ચાંદખેડા. અને ચાંદખેડા અમારે પહેલાં ગોતા સામાન ખાલી કરવાનું છે. ક્યાં ખાલી કરવાનું છે, કેવી રીતે કરીશું એ હું બતાવું. તો આપણે ઉપરથી જોઈ લો આવો વ્યૂઝ આવે છે, બરાબર. અને જો શૂટ અંકિતભાઈ કરે છે, હું શૂટ નથી કરતો કારણ કે સિટી છે અમદાવાદ. અને મારે ગાડી ચલાવવામાં ધ્યાન રાખવું પડે ભાઈ. કોઈને ગાડી વાડી અડી જાય, ખરાબ લાગે અને ખોટા લેવાના દેવા થઈ જાય. એના કરતાં આપણી સાથે જ છે અંકિતભાઈ ને નરેશભાઈ. બેઉમાંથી ગમે તે એક જણો શૂટ કરે તો કંઈ વાંધો નહીં. તો તમે બન્યા રહો વિડીયોમાં. આપણે અડાલજ સર્કલ સરખેજ ચડી અને રાઉન્ડ થઈ ગયા. હવે મળીએ આપણે ગોતા. હા, ગરમી તો ગજબ છે ભાઈ. પણ તમને બધાને સબસ્ક્રાઈબર મિત્રોને આ અમદાવાદ ચાંદખેડા રોડનો નજારો બતાવો તો એટલે ફરી પાછો અમે વિડીયો શૂટિંગ ચાલુ કરી દીધું. અને યાર કંઈ કહેવાય એવું નથી. ગરમીનો પારો ગજબ ચડી ગયો છે. મેકડોનલ્ડ્સ આવેલું છે. જેને મેકડોનલ્ડ્સ ભાવતું હોય, પિઝા ભાવતા હોય, આપણને તો ભાવતું નહીં. આપણે તો સાચી વસ્તુને પ્યોર ગામડાના છીએ એટલે આપણે ફાધર ઓફ પિઝાના પપ્પા એટલે બાજરીનો રોટલો. આપણા આગલા વ્લોગમાં તમે જોયું છે કઢીને રોટલા. એટલે અમે પિઝાના પપ્પામાં માનીએ છીએ.
બાજરીનો રોટલો એ પીઝાના પપ્પા કહેવાય. મારો બાપ એની ઉપર માખણ નાખીને આપણી માતાયું આપણને જે આપતી ને પહેલાં એની હારે ખાટી સાસુ પીવાની મજા જ કંઈક જુદી. ત્યાં પીઝામાં આપણે ઊંધા હલવાના છે. આ પીઝામાં ન હલવાવાય. સારો પૌષ્ટિક ખોરાક આપણો જે બાજરીનો રોટલો અને એની ઉપર માખણનો લોદો નાખીને જે મજા આવે છે સાહેબ એવી પીઝામાં ન આવે ભાઈ. તો અંકિતભાઈ બતાવે આગળ કેવા બ્રિજ બની ગયા છે, કેવી બિલ્ડિંગો બની ગઈ છે અમદાવાદમાં. આમ જેને ફાવતું હોય એને ફાવે ભાઈ. આપણને હવામાં ફાવે નહીં, આપણે તો પ્યોર ગામડાવાળા છીએ. હા બોલતા બોલતા માથું ચડી જાય છે મને. પણ વિડીયો બનાવવો છે એટલે હવે બોલો ભાઈનો દરવાજો ખુલ્લો છે ગાડીનો. બોલો ગાડી ચલાવે છે, ધ્યાન રાખતા નથી. હું કાયમ કહું છું વાહન ચલાવો, સાવચેતી રાખો મારો ભાઈ. હું ના બોલું તો માફ કરજો. તમે એક મંદિર છે આ સરસ મતાન વૈષ્ણવદેવીનું મંદિર છે. લગભગ જે આપણે મોટું વૈષ્ણવદેવી મંદિર કહેવાય ને એવી ડિઝાઇન અહીંયા વૈષ્ણવદેવી મંદિરની બનાવેલી છે. તો એકવાર દર્શન કરવા પધારજો અવશ્ય. અને આ બિલ્ડિંગો કેવડી બિલ્ડિંગો મારો ભાઈ. હા આ ઝાયડસની ઓફિસ, ઝાયડસ હોસ્પિટલ એ આનાથી થોડી આગળ છે મારી સાઈડમાં, અને ખાલી સાઈડમાં છે ઝાયડસ હોસ્પિટલની ઓફિસ. આ ઓફિસ આવડી છે તો દવાખાનું કેવડું છે ભાઈ તમે યાદ જોઈ લો. અંકિતભાઈ બતાવે ઝાયડસની ઓફિસ. હું માથું પકડીને બોલું છું. હા બરોબર. અને સામે આવી ગયું છે એક સરસ મજાનું લોકેશન. તો તમે જુઓ આ બાજુ આપણો તિરંગો પણ લહેરાય છે અહીંયા. અને જો કેવો સરસ મજાનો ફ્લેટ છે. કોલેજ છે કે શું છે મને ખબર નહીં ભાઈ. બરોબર. પણ ખરેખર નજારો અમદાવાદનો સારો છે હો ભાઈ. ઝાડવા બાળવા સરસ મજાના વાવ્યા છે. અંડરબ્રિજ એક આવે છે એ પણ સરસ મજાનો છે. પણ હવે એટલું બધું શૂટ કરવા જઈશ ને તો મારો વિડીયો થઈ જશે લાંબો. જોઈએ હવે કેટલા મિનિટનો વિડીયો બને છે. અજીતભાઈ એડિટિંગ કરશે. એવું લાગે તો અમે 3 ભાગ કરીશું. બરોબર. અમદાવાદ 1, 2 અને 3. તો બધા લાઈન ટુ લાઈન અમારા બ્લોગ જોજો. સાથને સહકાર આપજો ભાઈ. કારણ કે આવી ગરમીમાં પણ અમે જો વિડીયો બનાવવા માટે મહેનત કરીએ છીએ. તો તમે સાથને સહકાર આપતા રહેજો. આગળ થઈ ગયું લાગે છે ટ્રાફિક. તો શેના કારણે થયું ચલો ટ્રાફિક તો ખુલી ગયું. હા કંઈક એમ્બ્યુલન્સ જેવું સાયરન વાગતું હતું એટલે કંઈક તકલીફ હતી. પણ અહીંયા ચોકડી પર ટ્રાફિક થાય છે. બપોરનો સમય થયો છે એટલે ટ્રાફિક અહીંયા વધારે છે નહીં. અમારો વારો આવી ગયો જવાનો. ને જો બાઇકવાળા ઘૂસી જશે તો અમે ઊભા થઈ જઈશું. હવે ડાલાવાળા ભાઈ પણ આવતા હતા. હા અમે ઘૂસી ગયા પણ બાઇકે ઘૂસી ગયા. એમને જવા દેવા નથી. સરસ ડાલાવાળા ભાઈ ગા આવી ગયા. કેટલી નજીકથી ગાડી લીધી તમે જુઓ. ડ્રાઈવરોમાં આવું કરે ભાઈ. અને આ બધી બિલ્ડિંગોનું કામ ચાલુ. કેવડી મોટી ક્રેનો લગાવી. મોટી ક્રેનોથી કામ થાય ભાઈ અમદાવાદની અંદર. બીજું અંકિતભાઈ બતાવે છે ફન ક્લબ આનંદ મેળા ટાઈપ. એ આંગળીઓ કરીને બતાવે છે, બોલતા નથી. પણ એનું મેન લોકેશન બોર્ડ આગળ છે. મને ખબર છે ને. જુઓ ફન બ્લાસ્ટ મહેસાણામાં પણ છે અને અહીંયા પણ છે. આ અહીંયા થોડું અંદર બરફ ને એવું બધું કંઈક બનાવેલું હોય અને મજા આવે. મતલબ ઠંડુ લાગે ઉનાળામાં અને મજા આવે. તો ચલો હવે અંકિતભાઈનું નરેશભાઈનું એવું કહેવું છે કે હવે વિડીયો આપણે આગળ શૂટ કરીએ. માલ ખાલી કરીએ, સામાન ખાલી કરીએ જે તે સોસાયટી ફ્લેટમાં. તો હવે પછીનું આપણે શૂટિંગ ત્યાં કરીશું અને ત્યાંથી આપણે બ્લોગ પૂરો કરીશું. તો બન્યા રહો વિડીયોમાં. ફાઇનલી અમે પહોંચી ગયા ડેસ્ટિનેશન ઉપર. અને જુઓ અમારે જે સાહેબના ઉતારવાની કેવડી મોટી બિલ્ડિંગો છે ભાઈ. અને સરસ મજાનું અહીંયા સરસ યહાં પે એમની વાદે હું પણ હિન્દી બોલવા માંડ્યો. અને આ ગાડી અમારી લાગી ગઈ છે અહીંયાથી સામાન ઉતરશે. નરેશભાઈ છે અને સર છે. તો અમે લિફ્ટ દ્વારા લઈ જઈશું. લિફ્ટમાં એ લોકોએ પરમિશન આપી છે. તો જો આમના ઘરેથી ભર્યો હતો સામાન અને અહીંયાથી મૂકી અને આપણે ઉપર લઈ જવાના. સીડીઓ પણ છે. સીડીમાં તો નરેશભાઈ બધા બૂમ પાડી જાય. સીડીમાં મેળ આવશે નહીં. તો જુઓ કેવડી મોટી બિલ્ડિંગો છે ભાઈ.
આમાં લિફ્ટ તો જોઈએ જ નહીં તો આપણે કહેવાય કે ચડવા ઉતરવામાં દેહ પડી જાય રાડ પાડી જાય માણસ. અને જો બાળકો માટે ખેલકૂદના સાધનો પણ છે અને સરસ મજાનું અહીંયા લોકેશન છે સાહેબ. અત્યારે તો ગરમી છે એટલે કંઈ મજા આવે એવું છે નહીં. તો આજનો વ્લોગ અમે અહીંયા પૂરો કરીએ. મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ વ્લોગ લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.